નમસ્કાર મિત્રો, આજની પ્રશ્નોત્તરીનો વિષય છે અજમા. તો જાણીએ અજમાના સેવનની રીત, અજમાના ગુણધર્મો તેમજ અજમાનું ઔષધિ મહત્વ. અજમાના ગુણધર્મો ક્યાં છે? અજમાના ગુણધર્મો જોઈએ તો અજમા આહારનું પાચન કરાવે છે, અજમા વાયુનાશક છે, અજમાની પ્રકૃતિ ગરમ છે, અજમા બળ આપનાર છે, અજમા ઉત્તમ ઉત્તેજક છે, અજમા દુર્ગંધને દૂર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શું અજમો શરીરમાં થતા સડાને અટકાવે છે? તો હા મિત્રો, અજમો શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવે છે, તેમજ વ્રણ, ચાંદા કે ઘાને પણ મટાડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શું અજમો ફેફસાનું નિયમન કરે છે? તો હા, અજમો ફેફસાની સંકોચન વિકોચન પ્રક્રિયાનું નિયમન કરે છે. મિત્રો, ચેનલને હજુ સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો જરૂરથી કરજો. હવે પછીનો પ્રશ્ન છે, અજમાના ગુણધર્મો અને ઔષધિ મહત્વ જાણો છો? તો ચાલો જાણીએ કે અજમાના ગુણધર્મો અને ઔષધિ મહત્વ આ મુજબ છે. અજમા આહારનું પાચન કરાવે છે, અજમા વાયુનાશક છે, અજમાની પ્રકૃતિ ગરમ છે, અજમા બળ આપનાર છે, અજમા ઉત્તમ ઉત્તેજક છે, અજમા દુર્ગંધને દૂર કરે છે. ત્યારબાદ અજમાના ઔષધિ ગુણધર્મો જોઈએ તો અજમા ફેફસાના સંકોચન વિકોચનની પ્રક્રિયાનું નિયમન કરે છે, અજમા શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવે છે, અજમા કૃમિનો નાશ કરે છે, અજમા વ્રણ, ચાંદા, ઘા ને મટાડે છે, અજમા કફના રોગોને પણ મટાડે છે, અજમા ગર્ભાશયને ઉત્તેજિત કરે છે, અજમા વાયુના રોગો પણ મટાડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શું અજમાનું સેવન કેમ કરવું જાણો છો? તો અજમાના સેવનની રીત જોઈએ તો અજમાન 5 થી અડધી ચમચી ચૂર્ણ તે અને તેથી ડબલ સંચળ પાણી સાથે રોજ સવાર સાંજ લેવાથી ઉપર બતાવેલી બધી તકલીફો મટે છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.